મિત્રો, ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણવાનું કંઈ જ કોઈ નવી વાત નથી. વર્ષોથી લોકો વિદેશમાં ભણવા જાય જ છે, ત્યાં સફળ થાય છે અને પોતાની જિંદગી બનાવે છે. અત્યાર સુધી મોટાભાગે 4 જ દેશને લોકો પ્રાધાન્ય આપતા હતા કે યુકે, યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા. આ 4 દેશમાં ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે હતી. પણ છેલ્લા 1-2 વર્ષથી થોડો ટ્રેન્ડ બદલાયો છે. ઘણી બધી બાબતો આને અસર કરે છે, તો એના લીધે હવે બીજા પણ એવા દેશો છે કે જે લોકોની પસંદ બન્યા છે. લિવ સ્કોલર નામની એક સંસ્થા છે જેણે 30 લાખ વિદ્યાર્થીઓ પર એક રિસર્ચ કર્યું છે અને આ રિસર્ચમાં કંઈક અલગ જ વાત સામે આવી. હવે શું વાત સામે આવી, ચલો જાણીએ. હવે જો વિદ્યાર્થીઓને ભણવા માટેના પોપ્યુલર દેશની વાત કરું તો એમાં હાલમાં પહેલા નંબરે જર્મની આવે છે. જર્મની અત્યારે બેસ્ટ ચોઇસ છે સ્ટુડન્ટ્સની. એનું કારણ છે કે ત્યાં એજ્યુકેશન ફ્રી છે, ત્યાં તમારે કોઈ જાતની ટ્યુશન ફી નથી આપવી પડતી. એના લીધે ત્યાં અભ્યાસ ઘણો સસ્તો પડે છે અને એ જ કારણથી વિદ્યાર્થીઓનો હમણાં 1-2 વર્ષમાં ત્યાં ઇન્ટરેસ્ટ બહુ જ વધ્યો છે. હવે આ લિસ્ટમાં સેકન્ડ નંબરે આવે છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડમાં 2023-24માં 6% વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. એક જ વર્ષ પછી એટલે કે 2024-25માં આ સંખ્યા લગભગ 29% થઈ ગઈ. ન્યૂઝીલેન્ડમાં યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકાની સરખામણીમાં અહીંયા ભણવું થોડું સસ્તું પડે છે અને અહીંયા પીઆરના ચાન્સ વધારે રહે છે, એટલે લોકો હમણાંથી આને વધારે પ્રાયોરિટી આપે છે. મિત્રો, આ લિસ્ટમાં તમને નવાઈ લાગશે પણ ત્રીજા નંબર ઉપર યુએઈ આવે છે. જોબ માર્કેટ પણ ત્યાંનું ઘણું સારું છે અને અમેરિકાની ઘણી બધી યુનિવર્સિટી પણ ત્યાં છે, એના કેમ્પસ છે, પણ ત્યાં ભણવું અમેરિકા કરતાં ઘણું સસ્તું પડે છે. એટલા માટે હવે વિદ્યાર્થીઓ યુએઈ બાજુ બી વળી રહ્યા છે. મિત્રો, જો તમે સ્ટુડન્ટ વિઝાના બેઝ ઉપર તમે જવા માગો તો તમે કયા દેશની પસંદગી કરશો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. અને હા, મુદ્દાની વાત, તમે જો આ ચેનલને હજી લાઈક કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આવા ન્યૂઝ નહીં તો ચૂકી જવાશે.